આઈએમપી ક્વેશ્ચન શોર્ટ્સના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણો પહેલો ક્વેશ્ચન જે છે એ યુનિટ 3 ફાઇન્ડ ધ વર્ક ડન, કાર્ય શોધો. ક્વેશ્ચન હું તમારી સામે વાંચું છું. અંડર કોન્સ્ટન્ટ ફોર્સિસ I plus J plus 2K and I minus 2J, a particle moves from 2I minus 3J plus K to J minus K, then find the work done. હવે આ દાખલાને અહીંયા આગળ હું ક્વેશ્ચન સોલ્વ કરીશ અને આ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરવા માટેના અમુક સ્ટેપ્સ છે એ આપણે લખીશું. તમને જે કોઈ ફોર્સ આપેલો હોય, સપોઝ તમને ફોર્સ F1 આપ્યો હોય, F2 આપ્યો હોય, F3 પણ આપ્યો હોય, તો સૌથી પહેલું કામ જે થશે તમારું એ છે રિઝલ્ટન્ટ ફોર્સ એટલે કે F1 પ્લસ F2 ફાઇન્ડ આઉટ કરવાનું, એટલે કે બે વેક્ટરનો સરવાળો. બીજું તમને એવું કહ્યું હશે ક્વેશ્ચનમાં ધીસ પાર્ટિકલ્સ ડિસ્પ્લેસ ઓર મૂવ્સ ફ્રોમ ધીસ ટુ ધીસ, એટલે કે બે પોઈન્ટ વચ્ચેનો ડિસ્પ્લેસમેન્ટ છે. ઇંગ્લિશવાળા મિત્રો એટલે કે ઇંગ્લિશ મીડિયમવાળા મિત્રો A ટુ B, 2 પહેલાંનું A અને 2 પછીનું B, તો તમારે બે પોઈન્ટ A અને B આઈડેન્ટિફાઈ કરવાના થશે. A 2ની પહેલાં અને B 2ની પછી. ગુજરાતીવાળા મિત્રો A થી B, થી પછીનું B અને થી પહેલાંનું A. અને આ બંને વચ્ચેનું અંતર શોધવા માટે સિમ્પલી તમારે B માઇનસ A એટલે કે આ જે B પાર્ટિકલ હતો એને એમાંથી સબટ્રેક્ટ કરવાનો છે. અને છેલ્લે વર્ક ડનનું ફોર્મ્યુલા દેટ ઇઝ F ડોટ D, એટલે કે જે તમારો આ F આવ્યો હતો અને આ તમારો જે D આવ્યો, બંનેનો ડોટ પ્રોડક્ટ શોધવાનો છે. જે આવે જવાબ અને પાછળ યુનિટ લખવાનું ભૂલતા નહીં. આટલું જ કરવાનું છે. લેટ અસ સી. અહીંયા ગાડી મને F1 આપેલો છે, દેટ ઇઝ I પ્લસ J પ્લસ 2K, જેને સિમ્પલી આપણે લખીએ તો લખાય 1 1 2. આઈનો મલ્ટિપલ, જેનો મલ્ટિપલ, કેનો મલ્ટિપલ. બીજો તમને આપેલો છે F2. F2ની કિંમત છે સિમ્પલી I માઇનસ 2J, તો આઈનો મલ્ટિપલ 1, જેનો મલ્ટિપલ -2, કેનો મલ્ટિપલ નથી આપ્યો એટલે 0. આઈ હોપ યુ આર ગેટિંગ. અને પછી આપણે પહેલું સ્ટેપ કરીશું, એનું પરિણામી બળ F1 પ્લસ F2, એટલે કે આ બંને જે બળ આવ્યા હતા એનો આપણે સરવાળો કરીશું. આઈ હોપ તમને બધાને વિઝિબલ હશે. 1 પ્લસ 1 પેરવાઇઝ એડિશન, 1 માઇનસ 2 દેટ ઇઝ -1, 2 પ્લસ 0 દેટ ઇઝ 2. એટલે કે તમને પરિણામી બળ F મળી ગયું, એટલે કે તમારું પહેલું સ્ટેપ ક્લિયર થઈ ગયું. સ્ટેપ નંબર 2, A અને B આપણે આઈડેન્ટિફાઈ કરીએ. તો 2 પહેલાંનું A દેટ ઇઝ I માઇનસ 3J પ્લસ K, દેટ ઇઝ સિમ્પલી 1 માઇનસ 3 1, અને 2I માઇનસ 3J પ્લસ K એટલે કે 2 માઇનસ 3 1, અને Bની વેલ્યુ છે J માઇનસ K, દેટ ઇઝ I નથી આપેલું 0 1 -1. હવે આપણે આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ શોધીશું, દેટ ઇઝ ડિસ્ટન્સ ઇઝ સિમ્પલી B માઇનસ A, એટલે કે Bમાંથી Aને સબટ્રેક્ટ કરો તો 0 1 -1 માઇનસ 2 માઇનસ 3 1. સબટ્રેક્શન કરીએ તો 0 -2 -2, 1 માઇનસ માઇનસ પ્લસ 3 એટલે કે 4, -1 -1 દેટ ઇઝ -2. આપણને D પણ મળી ગયું. હવે છેલ્લું અને ફાઇનલ વર્ક ડન દેટ ઇઝ સિમ્પલી F ડોટ D, એટલે કે Fની કિંમત તમારી શું હતી 2 -1 2 પ્લસ ડોટ Dની કિંમત શું હતી તમારી -2 4 -2. મલ્ટીપ્લાય કરો તો 2 ઇન્ટુ -2 દેટ ઇઝ -4, -1 ઇન્ટુ 4 દેટ ઇઝ -4, 2 into -2 that is again -4, so answer is -12. So your work done is -12 unit, and that's it friends. આવા જ એક એક્ઝામ્પલના શોર્ટ વિડીયોઝ જોતા રહેજો. તમને સ્ટેપ્સ ક્લિયર થવા જોઈએ, ક્વેશ્ચન ક્લિયર થવો જોઈએ. આ જે ક્વેશ્ચન હું કરાવું જોઈએ તમારી GTUની એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો પ્લીઝ શેર ઇટ મેક્સિમમ. થેન્ક યુ વેરી મચ.